બીજી તરફ જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો વરસાદી માહોલ જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં પણ જામી ગયો છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મેઘમહેર જોવા મળી રહી છે। વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો સાંગાવાડા ગામે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જ્યારે હાલ વરસાદ શરૂ થયો છે, સાંગાવાડા ગામે ખેડૂતોને મગફળીના પાક ફેલ થયો છે। જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમના ખેતરોમાં અત્યારે વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સીલ નજીક આવેલું સાંગાવાડા ગામ, જે હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જે દ્રશ્ય જોઈ શકો છો તે નેત્રમણી નજીક આવેલું જે સાંગાવાડા ગામ છે, તેની અંદર જે અહીંયા બાજુમાં કેનાલ આવી છે, કેનાલને લીધે જે આ પાણીનો પ્રવાહ છે તે ખેતરોની અંદર વહી ચૂક્યો છે અને જો આ કેનાલ જો ઊંડી કરવામાં આવે અને પહોળી કરવામાં આવે તેવી લોકોની માંગ પણ ઉઠવા પામી છે। ત્યારે અહીંના આપણા સરપંચ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સરપંચ શ્રી, જે અહીં બાજુમાં કેનાલ નીકળી છે, જે કેનાલ છે તે ચાલુ છે કે બંધ છે, કઈ હાલતમાં છે, અને તમે તંત્રને કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે, અને જે આ ખેતરો છે જે 1-2 વીઘાના ખેતરો જે 1-2 વીઘાના ખેડૂતો છે તેને કેટલી નુકસાની દર વર્ષે થાય છે? 1-2 વીઘાના ખેતરો છે, દર વર્ષે માંડવી પાક નિષ્ફળ જાય છે। જ્યારથી બેનું રોપાણીમાં કરે છે ત્યારથી એનું નિષ્ફળ જાય છે ને જે નદીની કાંઠે જે કેનાલ આવેલી છે, કેનાલ હાકડી હોવાને કારણે પાણી છે એ પાણી દબાણ કરે છે એટલે ખેતરમાં ચડી જાય છે। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કેનાલ છે જે સાંગાવાડા નજીકથી કેનાલથી પસાર થાય છે, તે ખેતરોની અંદર પાણી છે તે વહી ચૂક છે। હું ફરી વખત મારા કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્ય છે, કોઈ નદી નથી, કોઈ તળાવ નથી, પરંતુ આ છે ખેતરો, જે ખેતરો છે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। ત્યારે હવે આ કેનાલ ઊંડી કરવામાં આવે અને પહોળી કરવામાં આવે તેવી સરપંચ દ્વારા માંગ પણ કરવામાં આવી છે, અને જે મગફળીનું નુકસાન છે તે સરકાર દ્વારા જે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને આપવામાં આવે તેવી લોક પણ માંગ ચર્ચા પામી છે। મંતવ્ય ન્યૂઝ સાથે વાઢિયા મિત્તલ, સાંગાવાડા।